અલે કાબડી તો થાય છે કાબડી એ કાકા ઉજલે ચમ આવ્યો છું મારા હેતરમાં ચમ ગાવડો ગાલ્યો તું એ આતે ના આવું તને હું પૂછ્યું તું તાણા ઘાવ ચડવા નતા હું કરવા આવું એને હું તને કીધું તું કે તું આય મારા હેતરમાં આય વાત તો સહી તો હું કોઈ બહાર નો છું તો ના આવું બારનો છે પણ તારે ખબર તો પડે હું આ બાજુ કપા પહેર્યા છીએ અરે તે કપાવા તો હું તો તમારા ખેતરમાં બેઠો છું તો તારે શું છે આ બધી ગાયો બકરો બધો શું છે આ તો- ઘેટો તારો છો ફરજ કરાય તમે ફરજ અરે 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 મારા હેતરમાં ભજવા કરે લે તું પૂછો ભજવા ના કર ધણી જણો કરી છે તું અરે તું મારા હેતરમાં મને ટણી કરે છે અરે ગોમ નો શું એવું કર્યું છે ગોમનો છું તે પણ મારા હેતરમાં આવીને હા હું તો ચાલવાનો ખાય ગોમો રાખ લે તું અરે તું પેલા મને વાત કર તારી હો કાબડી જતી કે દોડી જતી પૂછો ભાઈ તું મારા આ મને ન્યાય કરાય મારે હેતરમાં ચમ આવ્યો તું મને કેતા જોજો ધોકો અલે આ ધોકા તો ઘણા હું જોયા છે મારા હેતરમાં આ પડ્યા સરપંચ ને બોલાવો મારા સરપંચ ને બોલાવો છો કે હા સરપંચ ને બોલાવો છો હા હું સરપંચ ને બોલાવીને આવું તું આટલા ઉભો રહે ટણી કરવા આવી જાય છે હોય ગમના આવે ટણી કરી છે હોય આ જોયો લાકડી ફરી વળો તું અંદર તો અટક્યાન બોડી બધું ભાગી નાખો દાદુ મારા વળી બોલવું નતું એટલા હા હવે આવી જાય સુધી આવા ને આવા સરપંચ ને લેતા આવો લેતા સરપંચ શું મારું કઈ કરશે ગમમાં સરપંચ શું મારું કરશે બોલાઈ લાવો સરપંચ માં બોલો સરપંચ મારા હેતરમાં પેલા બકરો ગાલ્યો અને મને જ દાદાગીરી કરે છે આજે આપણે એનો ન્યાય કરી દઈએ ન્યાય કરો યાર જેમ કે અને કેવું પાછું કરે છે કેવું કરે છે મારવા મારું હેતર હું માલિક છું અને જબ્બર કે ધોકો મારું મારા યાર ના ચાલે એવું ચાલે આ રે ઓય આ સરપંચ આયા હું તો સરપંચ ભાઈ ચમ તો દાદાગીરી કરી છે ને આમું કોણ દાદાગીરી હું તો મારા ગાયો ચારવા ચાર્યું જ કરું તું પછી ના ખેતરમાં ગાય ભજવાર કર્યો છે હા અને પાછો પછી દાદાગીરી કરી છે આ તોય ના ખેતરમાં ભજવાર કર્યો છે તોય એનું ખેતર સાર્યું ભાઈ એનો જે ભજવાર થયો છે ને હા એના તું એને પૈસા આલી દે એના પૈસા ને કેની વાત તો હું તો 5 બકરીઓ લઈ જઈ હા તે હું સરપંચ બોલો ન્યાયમાં બોલજો એટલે ભાઈ ભજવાર કર્યો છે તો તારે પૈસા તો આલવા પડશે કઈ ના કેનો ભજવાર મેં કર્યો છે ભાઈ મારા કના હેતરમાં ગાલી છે તું આ તો એનું ખેતર છે કનું છે કનું છે આ તું ગમનો નહીં તું મને નહીં ઓળખતો ઓળખું છું તો સરપંચ ને નહીં ઓળખતો સરપંચ ને ઓળખું છું તો સરપંચ ના હમણાં જુઠ્ઠું બોલે છે કાકાનું હેતર છે પૂછે છે હા હા હું તો ચારવાનો જ સરપંચ કહો એવું મને ન્યાય આપી દે ભાઈ જો સરપંચ તો એક જ થાય કે તે એના હેતરમાં ભજવાસ કર્યો છે બરાબર અને એક તો એને પૂછા કશા વગર તે આજે હું ગોમનો નહીં લા બકરો બધો ચરી ગયો કે યાર એટલે તું ગોમનો તો હાચો હા પણ એનો આ ભજવાસ કર્યો છે ઓ ભાઈ ધોકો લાગી એટલે ભાઈ તો ધોકો મિલ દે ભાઈ તો ધોકો બતાય ના કરી તો પછી તાણી યાર પછી મને આવડે સરપંચ જો ઝઘડો ના થાય એટલે કીધું તમને બોલાવું આજે આપડે ઝઘડો કરવાનો નહીં અને આપડે તમારા જે ભજવાર થયો હોય એ ભજવાના પૈસા લેજો અને હવે આજ પછી તારે કોઈ પૂછ્યા કશ્યા વગર તારો આ બકરો ચારવો નહીં બરાબર આ સરપંચ નો ન્યાય છે સાચી વાત બરાબર વાપરી લીધું કે હા વાપર્યું ચેટા ફોડી નો હોય પાછા ફરીથી જો આવું કરી તું ફરીથી આવતો નહીં હું કીધું હા નહીં આવું હા ભાઈ સરપંચ મારા ભજવાર થી એના 5000 અને એના 5000 રૂપિયા તું આલ દેજે બરાબર એના 5000 અને એના તો પેલા કપા બધા ચરી ગઈ છે ને આ કપા ના ખાઈ કપા બપા બધું શું કરી છે તન તો તરી એ કપા તો તાણામાં હેતરમાં બકરો નહીં તારે ઘેટો બકરો શું ફરે છે આ તો ઘેટો બકરો બધું બેઠી કાઢ્યું છે ને તો ભાઈ એના તું 5000 આલ દેજે ને તો 5000 પર થઈ ગયું છે 5000 લાવ સરપંચ નહીં ના તો સરપંચ સરપંચ લાવ તો હું આલું છું તને ઉછીના તું એને આલી દે પણ તું ધાળ મળી તારે મને આલી દેજે બરાબર જો આ પૈસા ગણીને જ આલું છું તને તો બરાબર બરાબર હવે ભાઈ આ ભાઈ નાખવાનું એટલે શું છે મને એ પછી પાછા આલી જાય એ તમારો જોવાનું ન્યાય તમે તમને શું કા બોલાયા છે અને ભાઈ ને આલી દે ગણી લે 5000 તો હોતા હોય 5000 થોય તો કપ્પા મફત નહીં ઉગતા ભાઈ તારે 2000 આલુ શેવો પડે છે 2000 બિયારણ ના અંદર
અને હેરોમન ને બેરોમન ને પોણત કોણ આવે ગણશે ભાઈ? તાર 5000 પકડો. લ્યો બિયારણ ના પૈસા લઈને છૂટા થઈ જવું તો ચાલતો હશે? 12000 રૂપિયાનું આવે છે. ત્રણ દવા દારૂ એ બધું ગણવાનું નહીં. એટલે સરપંચ નો ન્યાય આવ્યો છે એટલે આજ ના થાય. તો ભાઈ સરપંચ બોલો. 200 રૂપિયા ઓછા છે ને? એટલે હવે ભૂલી જવાના. ના ભૂલવાના, હું તો ના ભૂલું કોઈ. એ ભાઈ ગોમદો આ મારા હેતર મારા ગોમનો હોય તો પણ હું થોડું કીધું તું મારા હેતરમાં આય ગાય ચરાય. એ તો ગોમદો સવેલો જવા દે 2 રૂપિયા ઓછો જો બે. બહુ નહીં, હજી તો હું 400 માંગવાના પણ મારા હજી પહોંચતા તો 400 લે ઘણો તો પેલા. ગણ્યા તો શું તને શું છે? ના હોય ઓછા. કેટલા છે? આ જો 2 રૂપિયા ખાઈ ગયો કહું લે. 200 રૂપિયા ઓછા છે ભાઈ, આવું ના ચાલે યાર. 200 રૂપિયા ખાઈ ગયો ભાઈ હાલશું તો. હાલ હેર પછી હાલ દેજે. હા સરપંચ. અને હવે હું કીધું આજ પછી પૂછ્યા ગાછા વગર કોઈના ખેતરમાં આ ભાઈના નહીં બીજા કોઈ બી આડોશી પાડોશી હોય એના ખેતરમાં તમે પૂછ્યા ગાછા વગર બકો ચારવો નહીં. નહીં જવા દો. હું કીધું અરે આ સરપંચ નો નાય છે. જતો રહેજે લે હો, નકા હજી મોજ શું હેતરમાં જ છું પાછો. ખબર પડી જાય ભાઈ. ટણી બળી ના કરે તને 5000 હજી સરપંચ તું દાખલી મિલ દે બે કોચંગ હવે ન્યાય થઈ ગયો છે તમારો. તો આ ટણી કરે છે ના હવે નહીં કરે હવે પતી ગયો એવા તો. સરપંચ મારા હેતરમાં અહીં કરો પાછો. અરે કોકના હેતરમાં ગાવા છાવવાનું પાછો ટણી કરે. લાકડી ન કમ મેલું છું ભોડામ તો હવે પતી ગયો. બોડી બધી તૂટી જાય. જમીનમાં ગાલ દે હમણો તને. દાખલી મિલ દે ભાઈ હવે એથી તું તારા રસ્તે જા મેં અમારા રસ્તે બરાબર. આવાના ગાવડો લઈને જતો બકો નહીં. આવો બધો લઈને જતો રહે. ગાયો વાળાની ગાયો, બકરો વાળાની બકરો, ગોમ વાળાનું ગોમ. આ ગોમમાં કોઈ થાય તો સરપંચમાં જે કોઈ થાય બધું સરપંચ ને મારા વચ્ચે ભજવાર કરવા વાળાનું ભજવાર કરી ગયા અને ન્યાય ઉતરવા જો પછી ગોઠના 50,000 મારા વેઠવા પડ્યા. ગંડા કાઢી મેં આલ્યા. બોલો ભજવાર તો ભાઈ હીરો કરી ગયા અને 5,000 મારા ગયા. આ એના કરતા હું તો સરપંચ ના બન્યો તો સારું હતું. કોઈ બી થાય તો ગોમડા બધા સરપંચ પાહન જે કોઈ ન્યાય કરવો હોય બધો સરપંચ પાહન. અને હું તો કોઈ હું તમારો ન્યાય કરવા માટે સરપંચ બન્યો છું કે તમારો ગામનો વિકાસ કરવા માટે બન્યો છું. કોઈ મારા આવા બધા ડખામાં ના પડવાનું હોય ભાઈ. આ તો બધું તમારે જાતે કરી નાખવાનું હોય અને અમારે સરપંચની જરૂર હોય જ ના. આ તો આપને તમારે સમાધાન કરી નાખવાનું હોય અને અમુક કોઈ સરપંચની જરૂર ના હોય.